જય ભગવાન મિત્રો, તારીખ 9/5/2026 સારંશ સ્ટેમાંથી અમે લોકો બસ વોકિંગમાં નીકળી ગયો છું. અહીંયા પહાડોના રસ્તામાં સફરજન મોટી ખેતી. આને આપણે ગુલાબ વાવવું હોય તો આને ઘણી મહેનત કરવી પડે છે, અને આ લોકોને ગુલાબ એમને એમ થાય. આપણે જેમ બોયડી થાય એમ આને ગુલાબ થાય. ગુલાબ અને ગાંજો શેઠે પારે ગુલાબના છોડ હોય, કાંટાવાળા. જોઈ શકો છો, બધુંય સફરજન. જ્યાં નજર નાખો ત્યાં સફરજનના ઝાડ છે. હિમાચલની ખેતી ઓર્ગેનિક ખેતી, કે જે અહીંયા કોઈ પણ જાતના ખાતર મળતા નથી. નહીં યુરિયા, નહીં DAP, બધા માથે બેન. પોતાના આગળ ગાયું, ભેંસું, બકરા બધાને આગળ છે, તેના જ ખાતર, દેશી ખાતર વાપરે. સફરજન આ ઓગસ્ટમાં તૈયાર થાય. અહીંયાથી પહાડોના વ્યૂ. આ લોકો વચ્ચે ઘઉં પણ કરી નાખે છે. જોઈ શકો છો, ઘઉં બધાય. અને ઘઉં હવે પાકશે. ગુલાબ, 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 બધે ગુલાબ જ જોવા જડે છે. બોયડીને આપણે કાપી નાખી, પાછી બોયડી હતી એવી ને એવી થઈ જાય. એની ઘણા લોકો ગુલાબને કાપી નાખે, પાછા હતા એવા એના થઈ જાય. આ ઓર્ગેનિક ખેતીમાં છે. આ લોકો આવી રીતે પાણી અને તેલ મિક્સ કરીને ઉપર નાખે, એટલે ફૂદા બધા અંદર આવી જાય છે. બધાય ઝાડવામાં તમને જોવા જશે. જો આમાં પણ છે, આમાં પણ છે, આ સામે દેખાય એમાં પણ છે. પ્યોર ઓર્ગેનિક. બસ અહીંયા આંટો મારી તોય મોજ જ છે. આપણે જે જો કહીએ છીએ કે જન્નત,
આ જન્નત એક આ પહાડોની જન્નત જ છે બધી. એમાં ખેતીમાં રસ ધરાવતા હોય ને તો બહુ મજા આવે. આ લોકો સફરજનનો પાક લઈને બધા ઝાડવા કાપી નાખે. કાપીને એને કલર કરી નાખે. અહીંયાથી એ ઝાડવું વધે નહીં, સાઈડમાં ફૂટે. બહુ મોટા ન થવા દઈએ. બધા ઝાડવાને પાક ઉતરી જશે ને એટલે બધાય કાપી નાખશે. અને જે મેન ડાળી આવેલી હોય ને એની માથે કલર મારી દઈએ એટલે સાઈડમાંથી બધી દારૂ ફૂટે. નવી ફૂટે એમાંથી ફાલ લાગતો જાય ને સફરજન થતા જાય. જય ભગવાન. મિત્રો, મળી બપોર પછી.